નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના પાલ વિસ્તારમાં આવેલા એક હોટલમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેને માતા પિતા માટે ગંભીર ચેતવણી પૂરી પાડી છે। યુફોરિયા નામની હોટલમાં જમવા ગયેલા એક પરિવારના 1.5 વર્ષના બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાએ ફરી એકવાર બાળકોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના એક પરિવારના સભ્યો યુફોરિયા હોટલમાં જમવા માટે ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેમની સાથે તેમનો 1.5 વર્ષનો માસૂમ પુત્ર પણ હતો। જમતી વખતે બાળક રમતા રમતા તેમનાથી થોડો દૂર જતો રહ્યો હતો। અજાણતા જ બાળક હોટલ પરિસરમાં આવેલી પાણીની કુંડીમાં પડી ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરિવારે જ્યારે બાળકને ન જોયો ત્યારે તેની શોધખોળ શરૂ કરી હતી। આશરે 15 મિનિટ બાદ બાળકને પાણીની કુંડીમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો। તાત્કાલિક તેને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। જો કે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો। આ ઘટના બાદ પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।